હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો ચાલો આજ અમે ફરી એક વખત માર્કેટમાં જઈએ છીએ. તો એ છે લાલ દરવાજા માર્કેટ. અત્યારે હું કહી જ દઉં છું, જોશું આપણે કેવી ત્યાં ભીડ રહેશે માર્કેટમાં, એ પણ તમને બતાવીશ આગળથી. ને અમે પાછું પણ પૂરું ફેમિલી જાય છે, મારો નાનો મોટો દીકરો અને સાહેબ ને હું. ક્યાં 4 જણા છીએ. ચાલો તો અંશુભાઈ અને નયનભાઈ આગળ બેઠા છે અને સાહેબ સાઈડમાં બેઠા છે. તો ચાલો અમે જઈએ. આ છે અમારું રામ મંદિર ગામનું. અહીંયા પણ એક નાનકડું એવું મંદિર છે, ગજાહુ હુરદી દાદાનું. અહીંયા બાબા રામદેવ પીરનું અને સીતારામનું. આ તો જો કે મોસ્ટ ઓફ તમે જોયું જ છે બધાએ. આ છે જે હમણાં થોડા દિવસ પહેલાં જ કહેવાય કે મેળો હતો, તે અંબામાનું મંદિર છે. અહીંયા પહેલાં બેંક હતી, પણ અત્યારે ચિલોડા જતી રહી છે. ગ્રામ પંચાયત છે. તો ચાલો હવે અમે જઈએ, આગળનો વિડીયો જારી રાખશું. તો વિડીયો જોજો. સાહેબ ઉતરાશે એટીએમમાં પૈસા કાઢવા. તો અહીંયા છે એટીએમ બીએસએફનું. તો તમને બધાને ખબર જ છે કે માર્કેટિંગ કરવા જાય એટલે પૈસાની જરૂર તો પડવાની જ છે. તો સાહેબ તમે પૈસા નીકાળી લો. પૈસા કાઢવા ગયા છે, ત્યાં સુધી ઉભા છે. આગળ છે બીએસએફનું, તમને દેખાતું હોય તો જો સીમા સુરક્ષા બળ લખેલું છે. ત્યાં એક ગેટ છે, ફર્સ્ટ ગેટ છે, અને પછીનો બીજો ગેટ આવે. આ હાઈવે છે ગાંધીનગરનો. હાઈવે ઉપર તો એવા આપણે ખબર હોય એટલી બકા કેટલા એક્સિડન્ટ થયા ને એટલા ઓફ થયા. બાકી એવા તો પેલાનો કોન્ટ્રાક્ટ ટ્રેનો ન મરી ગયો. હા, પેલા ને આપણે આ પાછળ વાળા ને બિલ્ડર ને એની એક્સિડન્ટ છે મુન્નાભાઈ. હા, સાબરમતી નદી છે અમદાવાદની. એ બધી તો માન્યતા છે. આપણે જાય આવે બ્રેક મારી છે, જોઈ લીજે. આવે દેખાય કામ છે. ગાડી આવે, બ્રેક માર, બ્રેક માર, બ્રેક માર, માર 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 માર. હા, માધા એ માધા અમદાવાદમાં ઘૂસતાની સાથે ટ્રાફિક જોરદાર. આ છે દિલ્હી દરવાજો. દિલ્હી દરવાજો છે આ. દિલ્હી ચકલો પણ બોલાય, ચોક પણ બોલાય. બહુ ટ્રાફિક છે જોરદાર ને. 15 થી 20 મિનિટ થી અમે ઉભા એને. આ છે હોમગાર્ડ હેડક્વાર્ટર છે આ. અહીંયા છે લાલ દરવાજા બસ સ્ટેપ. એના ઉપર જો જઈશે લાઈટ દેખાય તો તમને દેખાય છે, દેખાય. હા, લાલ દરવાજા માર્કેટનું બસ સ્ટોપ છે. અમે અહીં હોમગાર્ડ જે હશે તેમાં ગાડી પાર્ક કરી છે. હા, માર્કેટની શરૂઆત અહીંયા લીંબુ શરબતથી સાહેબ કે કરવી છે, તો લીંબુ પાણીથી કરી છે અહીંયા. તો આ છે માર્કેટ. જો તમે બધા, બહુ ટ્રાફિક છે, પણ શું કે ના કોઈ નહીં, વાંધો નહીં. માર્કેટમાં રવિવાર હતો એટલે બહુ જ ની ટ્રાફિક હતી કાલે. તો સાહેબે હિતાંશુને પોતાના કંધા ઉપર બેસાડેલો છે. બધા જાય છે અંદર માર્કેટમાં. હિતાંશુને આપણે બુક તો આ
કેટલી ભીડ છે, કેટલી ભીડ લાગે તમને. જોરદારની માર્કેટમાં ભીડ છે. નયા નાની તંતુ આગળ જાય છે. બહુ ભીડ છે. જોરદારની મોટી માર્કેટ છે. હા, તો હજી શરૂઆત છે. આગળ પણ બહુ મોટી બધી માર્કેટ છે. જોતા રહેજો. હિતાંશો ને આગળ જાય છે, કોઈ દેખાતો નહીં. આ જૂતા છે, આ સાઈડ પર જૂતા જ છે. અહીંયા શર્ટ ટી શર્ટો પણ છે. આ બેગ છે. આ બાજુ પણ ઘણો બધી માર્કેટ છે. દુપટ્ટા છે, મતલબ હોલસેલનો સામાન અહીંયા લાલ દરવાજાથી મળી જાય. કોઈને પણ વિઝિટ કરવી હોય તો લાલ દરવાજા આવીને વિઝિટ કરી શકે છે અને ખરીદી કરી શકે છે. હવે અમે શું કહેવાય કે લાલ દરવાજાથી આવ્યા છે અમે ડીમાર્ટની અંદર. તો અહીંયાથી પ્રવેશ દ્વાર છે. અમે જાય છે અંદર. ચાલો. તો અમે માર્કેટમાંથી અને ડીમાર્ટમાંથી પાછા રિટર્ન ઘરે આવવા નીકળી ગયા છે. હેલો દોસ્તો, રાધે રાધે. રાધે આહિર બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. કેમ છો બધા? મજામાં? તો ચાલો, હવે અમે આવી ગયા છીએ ઘરે. તો અત્યારે વાગવામાં તો શાયદ 7:30 થયા છે. હિતાંશુ ને નયના ભાઈ આવે છે, સાહેબે ને નયન ગાડી મૂકવા ગયો છે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મસ્ત મજાની કોમેન્ટ કરીને જાજો. તમને વિડીયો કેવો લાગે તે કહેતા રહેજો, જેથી કરીને અમને પણ શું કહેવાય કે વિડીયો બનાવવાની મજા આવે. અને ત્યાં સુધી નવા વિડીયો સાથે રાધે રાધે.